બધાને જય જિનેન્દ્ર. જૈન રામાયણનો ત્રીજો દિવસ આપણે ચાલુ કરીએ છીએ. પહેલા દિવસે આપણે નોર્મલી બધાના પરિચય સામાન્ય જોયા હતા. બીજા દિવસથી આપણે રામ કહાનીના આધારે એક એક પાઠ આપણે જોઈએ છે. એમાં પહેલો પાઠ પતી ગયો, બીજો દિવસ ચાલુ કર્યું હતું, જેમાં નોર્મલી બધા વંશ પરંપરા વિશે આપણે જાણ્યું કે ભાઈ રામના પિતા જે દશરથ હતા એમની સાથે કેવી ઘટના થઈ હતી, અને હવે જે રાવણના વંશ વિશેની હવે જે ચર્ચા છે એ હવે આપણે આજે કરીએ. રાક્ષસ મંગલા વંશની જે છે, હા, એના પહેલા મંગલાચર. મંગલાચરણ આપણે હા. હા કરીએ. નમો હરિહંતાણમ, નમો સૈતાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોય સવસાહુણમ. ઓકે, થોડું ઉપર 17 પેજમાં સુધી એન્ડિંગ. તમારું વિડીયો ઓન નથી થઈ શકતો, બંધ કરો. મેં છે ને તમારો વિડીયો એટલે ઓફ કર્યો એટલે ઇન્ટરનેટનું સ્પીડ તમારું બરાબર રહે. ઓકે ઓકે, ઠીક છે. હા. ઓકે. હવે અહીંયા કહે છે કે રાક્ષસ વંશમાં રાજા રાક્ષસ પછી ઘણા રાજાઓ થયા, જે પોતાના પુત્રને રાજ્ય સોંપીને દીક્ષા ધારણ કરતા રહ્યા. તેમાંથી કેટલાક તો પોતાના ઉગ્ર તપ દ્વારા મોક્ષ ગયા, અને કેટલાક સરવાળ સિદ્ધિ તથા સ્વર્ગાદી ગયા. હવે રાક્ષસ વંશની જે આપણે વાત કરી હતી, હવે એને જ પરંપરામાં આગળ જે રાજાઓ થયા એના વિશે જણાવે છે. ઘણા સમય બાદ પાતાળ લંકામાં સુકેશ નામના રાજા થયા, જેમની પત્નીનું નામ ઇન્દ્રાણી હતું. હવે સુકેશ નામના રાજા થાય છે, નામ યાદ રાખવાનું છે સુકેશ, અને એમની પત્નીનું નામ છે ઇન્દ્રાણી. અને તેને 3 પુત્રો હતા, માલી, સુમાલી અને માલ્યવાન. 3 યુવાન થતા, હવે 3 મોટા થઈ જાય છે. 3 યુવાન થતા તેમના પિતાએ કહ્યું કે તમે લોકો રમતા રમતા કિંસિત કંધાપુર જાઓ, ત્યારે દક્ષિણમાં આવેલા સમુદ્ર તરફ ના જતા. તમે જાઓ રમતા રમતા તો ક્યાં સુધી જાઓ? કિંસ્કિધાપુર, અહીંયા સુધી જાઓ, અને એના આગળ તમે જતા નહીં. તેનું કારણ પૂછતા રાજા સુકેશ બોલ્યા કે લંકાપુરીના બીજા તીર્થંકર અજીતનાથના સમયથી આપણા વંશમાં ચાલી આવી છે, પરંતુ પછીથી અશનિ વેગને અને આપણી વચ્ચે યુદ્ધ થયું. હવે જે અજીતનાથના સમય જે ઘટનાઓ થઈ હતી એના પછીની વાત કરે છે કે ઘણા વર્ષો સુધી ચાલી આવી, અને પછી અશનિ વેગ અને એમની વચ્ચે યુદ્ધ થયું, અને તેણે લંકા જીતી લીધી. એ લંકા હતી એ જીતી લીધી. એટલે આ લોકો હવે પાતાળ લંકામાં આવી ગયા છે, કારણ કે એમને કહ્યું હતું કે હવે પાતાળ લંકામાં તમારી રક્ષા થશે. આ સાંભળીને માલીએ ગુસ્સે થઈને નિર્ઘાત પર આક્રમણ કર્યું. હા, લંકા જીતી લીધી. અત્યારે નિર્ઘાત નામનો અત્યંત ક્રૂર અને બળવાન વિદ્યાધર તેને સાચવે છે. લંકા જે છે એ અત્યારે નિર્ઘાત નામનો જે અત્યંત ક્રૂર અને બળવાન વિદ્યાધર છે એ એને અત્યારે સાચવી રહ્યો છે. આ સાંભળીને માલી એ નામ છે માલી, સુમાલી, માલ્યવાન, આ જે 3 પુત્રો હતા ઇન્દ્રાણી ને ઇન્દ્રના, એમની અહીંયા વાત કરે છે સુકેશના. આ સાંભળીને માલીએ ગુસ્સે થઈને નિર્ઘાત પર આક્રમણ કર્યું, અને નિર્ઘાતને જીતીને પોતાના પરિવાર સહિત સર્વેને લંકામાં બોલાવી લીધા. એ પછી 3 ભાઈઓએ વિજયાર્થ પર્વતની બંને શ્રેણીઓને પોતાના પરાક્રમથી જીતી લીધી. રાજા સુકેશે કેટલોક સમય સુખપૂર્વક રાજ્ય કર્યું. ત્યારબાદ મોટા પુત્ર માલીને રાજ્ય આપીને મુનિ દીક્ષા લઈ લીધી. અહીંયા પણ શું કર્યું? કોઈ મોટા પુત્રને દીક્ષા આપી અને પછી એમને દીક્ષા લઈ લીધી. તેમની સાથે તેમના પરમ મિત્ર કિંસ્કિંધાપુરના રાજા કિંસ્કિદ પણ પોતાના પુત્ર સૂર્યરજને રાજ્ય આપીને દીક્ષા લઈ લીધી. ભાઈ એમના મિત્રએ પણ શું કરી? દીક્ષા લઈ લીધી. રાજા માલીએ કેટલોક સમય સુખપૂર્વક રાજ્ય કર્યું, પરંતુ કેટલાક સમય પછી રાજા ઇન્દ્રની સાથે મળીને કેટલાક વિદ્યાધર રાજા માલીની આજ્ઞાનો ભંગ કરવા લાગ્યા. ઇન્દ્ર વિજયાર્થની દક્ષિણ શ્રેણીમાં સ્થિત રુથનપુરમાં રાજા સહસ્ત્રધારનો દીકરો હતો. તેણે સ્વર્ગના દેવોની જેમ જ પોતાની નગરીની રચના કરી હતી. પોતાની પત્નીનું નામ સચી રાખ્યું. આપણે આની પત્નીનું નામ શું રાખ્યું છે? સચી.
હાથીનું નામ એરાવત રાખ્યું. હવે આ બધું યાદ રાખવાનું છે. હાથીનું નામ અહીંયા એરાવત છે, એની પત્નીનું નામ સચી છે. ઉર્વશી, મેનકા, રંભા વગેરે નર્તકીઓના નામ રાખ્યા. આ પ્રમાણે મંત્રી, સેનાપતિ, લોકપાલ બધાની વ્યવસ્થા થતા નામ સ્વર્ગના ઇન્દ્રો પ્રમાણે કર્યા કે ભાઈ આનું આખી જે રચના હતી એ કેવી સ્વર્ગના ઇન્દ્રોના જેવા નામ હોય એ પ્રમાણે બધાના નામ આણે રાખ્યા. ઘણા વિદ્યાધર રાજા ઇન્દ્રની સેવામાં લાગ્યા. રાજા ઇન્દ્રના પીઠબળથી માલીની અવગણના કરવા લાગ્યા. હવે રાજા ઇન્દ્રની બધા સેવા કરવા મળ્યા તો જે લંકાનો અધિપતિ જે માલી હતો એની બધા નિંદા કરવા લાગે કે અવગણના, એમનું યોગ્ય એનું જે માન આપવું જોઈએ આપવા માંડ્યા નહીં. તેથી ગુસ્સે થઈને મહાબળવાન રાજા માલીએ કિંસ્કિંધાપુરના વાનર વંશીઓને સાથે લઈને, અહીંયા હજુ રામની વાત નથી થઈ રહી, અહીંયા માલીની વાત થાય છે. આને પણ વાનર વંશીઓને સાથમાં લઈને રાજા ઇન્દ્ર પર આક્રમણની તૈયારી કરી. રાજા માલીએ પોતાને આધીન સમસ્ત વિદ્યાધરોને યુદ્ધમાં જવા માટે આજ્ઞાપત્ર મોકલ્યા. હવે આ ઇન્દ્ર જે હતો એના નીચે જેટલા વિદ્યાધરો હતા એ લોકોને કહ્યું કે હવે તમે યુદ્ધ કરવા માટે મારી સાથે ચાલો. તેમાંથી કેટલાક વિદ્યાધર માલીની સાથે રહ્યા તથા કેટલાક રાજા ઇન્દ્રને શરણે ગયા. કારણ કે ભાઈ ઘણા ઇન્દ્રોને ખ્યાલ હતો કે ભાઈ રાજા ઇન્દ્ર જે પરાક્રમી છે, જો આની સાથે રહીશ મારી હત્યા એટલે કે મારી મૃત્યુ થઈ જશે, તો આના કરતા હું એમની પાસે જઉં. તે પછી દેવો અને રાક્ષસો વચ્ચે ભયાનક યુદ્ધ થયું અને એના પછી દેવો અને રાક્ષસોની વચ્ચે ભયાનક યુદ્ધ ચાલ્યું. અહીંયા રાક્ષસો એ નથી લેવાના, રાક્ષસ વંશના જે આ છે માલી વગેરે એ લોકો રાક્ષસો છે. અને દેવો એટલે જે ઇન્દ્ર છે, ઇન્દ્ર એ બધાના જે એમના પરિવારના કે જે આજુબાજુના જેટલા સભ્યો હતા એ બધાના નામ ઇન્દ્રોની જેવા રાખ્યા અને એનું પોતાનું નામ ઇન્દ્ર હતું. રાજા ઇન્દ્રની સેનાના વિદ્યાધરો દેવ કહેવાતા હતા અને રાજા માલીના સેનાના વિદ્યાધરો રાક્ષસ કહેવાતા હતા. કેમ? કારણ કે જે ઇન્દ્રના દેવો હતા એમણે પોતાના મંત્રીઓના નામ દેવોના રૂપે રાખ્યા હતા અને આ માલી હતો એ રાક્ષસ વંશી હતો, એટલે આમના જોડે જેટલા ગયા એ બધા રાક્ષસ કહેવાયા. ખરેખર તેઓ દેવો અને રાક્ષસો ન હતા, પરંતુ બધા વિદ્યાધર આપણા જેવા મનુષ્ય ગતિના જીવ જ હતા. આ બધા આપણા મનુષ્ય ગતિના જ જીવો હતા. યુદ્ધમાં રાજા ઇન્દ્રએ રાજા માલીને મારી દીધું. યુદ્ધમાં ઇન્દ્રએ એના માલીને મારી દીધું. ઉપર જ છે, તમે ખોટું લઈ. હા, યુદ્ધમાં રાજા ઇન્દ્રએ રાજા માલીને મારી દીધું. શક્તિશાળી રાજા ઇન્દ્ર દ્વારા પોતાના ભાઈ રાજા માલીને મરેલો જોઈને તથા પરિસ્થિતિની વિપરીતતા સમજીને નીતિ કુશળ સુમાલી સમય સૂચકતા વાપરીને પોતાના પરિવાર સહિત પાતાળ લંકામાં ગયો. હવે માલીને અહીંયા મૃત્યુ થઈ જાય છે, હારી જાય છે, પણ એનો જે ભાઈ છે માલી, સુમાલી અને માલ્યવાન, આ 3 પુત્રો હતા. તો માલીનો ભાઈ સુમાલી હતો, એને પોતાની નીતિ કુશળતાથી જાણ્યો કે ભાઈ અત્યારે યોગ્ય સમય નથી આની સાથે લડવાનો, એટલે હવે આપણે ક્યાં જતા રહીએ? પાતાળ લંકામાં. કેમ? ભાઈ પાતાળ લંકામાં કોઈ આવી શકવાનું નથી, એટલે લંકા પાછા હારી ગયા. તેના નાના ભાઈ માલ્યવાને રાજા ઇન્દ્રને સેનાને ત્યાં સુધી રોકીને રાખી જ્યાં સુધી રાક્ષસ વંશી તથા વાનર વંશી તેના સુરક્ષિતપણે પાતાળ લંકામાં ન પહોંચી જાય. હવે સુમાલીનો જે માલી, સુમાલી અને માલ્યવાન જે ત્રીજો ભાઈ હતો એને ઇન્દ્રની સેનાઓને રોકી રાખે, એટલે કે કંઈક ના કંઈક થોડું કરતો રહ્યો જેથી આ પાતાળ લંકા સુધી આ બધા પહોંચી જાય. તો હવે વાનરોની જોડે રાક્ષસ એટલે કે આ રાક્ષસ વંશીના જોડે વાનર વંશીઓ પણ ઘણા હતા, એટલે વાનર વંશી અને રાક્ષસ વંશી બંને લોકો ક્યાં જતા રહ્યા? પાતાળ લંકામાં જતા રહ્યા. રાજા ઇન્દ્ર શત્રુને જીતીને ગર્વપૂર્વક પિતા પાસે ગયો તથા લંકાનું રાજ્ય વૈશ્રમણ નામના રાજાને આપ્યું. હવે એના પાસે તો ઓલરેડી પોતાનું રાજ્ય હતું, તો એને શું કર્યું? વૈશ્રમણ નામનો એક રાજા હતો એને રાજ્ય આપી દીધું કે હવે આ જે લંકા છે એને તું સંભાળ. બાકી સૌથી ઉપર તો પેલો વ્યક્તિ છે, જેમ પ્રધાનમંત્રી હોય તો ભાઈ કે ભાઈ ગુજરાત આ સંભાળે, મધ્યપ્રદેશ આ સંભાળે, એવી રીતે ભાઈ હવે જીતી નાખ્યું, બિહાર જીતી ગયું, તો ભાઈ હવે આ માણસ સંભાળશે. ઓકે, પછી આ બાજુ પાતાળ લંકામાં રાજા સુમાલીને રત્નશ્રવા નામનો પુત્ર થયો અને આ બાજુ સુમાલીને રત્નશ્રવા નામનો એક પુત્ર થાય છે. યુવાન થતા તે વિદ્યા સાધવા માટે પુષ્પક વનમાં ગયો. કોણ? સુમાલીનો પુત્ર રત્નશ્રવા. કેટલાક દિવસો પછી રત્નશ્રવાનો નિયમ પૂરો થયો, તેને માનસસ્તંભીની વિદ્યા સિદ્ધ થઈ. આ માનસસ્તંભીની એક વિદ્યા છે એ સિદ્ધ થઈ.
સિદ્ધોને નમસ્કાર કરીને તેણે પોતાનું ધ્યાન ભંગ કર્યું તો સામે એક સુંદર સ્ત્રીને એકલી બેસેલી જોઈ. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? જે રત્નશ્રવા તેણે પૂછ્યું કે તમે કોણ છો, તમારું નામ શું છે, અહીં શું કરી રહ્યા છો? ત્યારે તે બોલી, હું રાજા વ્યોમ બિંદુની નાની પુત્રી છું, મારું નામ કેકસી છે. અહીંયા કેકસી આવી, બરાબર, કે ભાઈ વ્યોમ બિંદુની એક નાની પુત્રી છે, એનું નામ કેકસી છે. આ રત્નશ્રવાની સામે એકલી બેઠી હતી એટલે પૂછ્યું, મને મારા પિતાએ આપની સેવા માટે મોકલી છે. હવે એના પિતા જે વ્યોમબિંદુ હતા એને એમની સેવા માટે મોકલ્યા છે. કોણે? રત્નશ્રવા. રત્નશ્રવા કોણ છે? સુમાલીનો પુત્ર. સુમાલી એટલે માલી, સુમાલીને માલ લેવાના. આ 3 ભાઈઓ હતા. કોણ? ઇન્દ્ર અને ઇન્દ્રાણી. આ રાક્ષસ વંશની વાર્તા અત્યારે ચાલી રહી છે. ઓકે. તેથી આપ મને આપની પત્નીના રૂપમાં સ્વીકાર કરો. અહીંયા કહે છે કે તમે મને પત્નીના રૂપે સ્વીકાર કરો. આ સાંભળીને રત્નશ્રવાએ પોતાની માનસસ્તંભની વિદ્યાના બળથી તે જ વનમાં પુષ્પાંતક નામનું નગર બસાવ્યું. હવે એમની પાસે જે વિદ્યા હતી એના માધ્યમથી એ જ વનમાં નગર બસાવ્યું તથા કેકસી સાથે વિધિપૂર્વક લગ્ન કરીને તે જ નગરમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. હવે કેકસીની સાથે રત્નશ્રવા બંને એ જ વનમાં એક નગર બનાવીને ત્યાં રહેવા માંડ્યા. એક દિવસ કેકસીએ રાત્રિના ચોથા પ્રહરમાં 3 સ્વપ્નો જોયા. હવે કેકસીએ 3 સ્વપ્નો જોયા છે. ગર્જના કરતો એક પરમ તેજસ્વી મહાબલવાન સિંહ હાથીઓના કુંભ સ્થળને ચીરતો આકાશથી પૃથ્વી પર આવીને મુખમાં પ્રવેશ સમાઈ ગયો. હવે એ ગર્જના કરતો એક પરમ તેજસ્વી સિંહ જે કુંભ સ્થળને ચીરતો અને આકાશથી પૃથ્વી પર આવીને એના મુખમાં પ્રવેશ થઈ ગયો હોય એવી રીતે પોતાના કિરણોથી, પછી બીજું છે, પોતાના કિરણોથી અંધકારને દૂર કરનાર સૂર્ય ખોળામાં આવીને બેસી ગયો હોય. આ બીજું સપનું જોયું છે. અને ત્રીજું સપનું જોયું, ચાંદને વિખેરતો અને અંધકારને દૂર કરતો પૂનમનો અખંડ ચંદ્રમા. હવે જેમ તીર્થંકરની માતાને 16 સ્વપ્નો આવે છે, પણ આને અત્યારે 3 સ્વપ્નો આવ્યા. હવે જોઈએ આના શું ફળ છે. ઉપરના સ્વપ્નોના ફળ જ્યારે રાણીએ રાજાને પૂછ્યું, એટલે કેકસીએ રત્નશ્રવાને પૂછ્યું, ત્યારે અષ્ટાંગના નિમિત્તોને જાણવા વાળા રાજાએ તેનું પણ ફળ બતાવ્યું કે હે પ્રિય, તને 3 પુત્રો થશે. કેકસીને કેટલા પુત્રો થશે? 3. જેની કીર્તિ જગતમાં ફેલાશે. તેઓ ઘણા પરાક્રમી, કુળને વધારનારા અને ઘણા વૈભવને ભોગનારા હશે. પોતાના પ્રકાશથી સૂર્યને પણ જીતવા વાળા, પોતાની ક્રાંતિથી ચંદ્રમાને પણ જીતવા વાળા, ગંભીરતાથી સમુદ્રને પણ જીતવા વાળા, સ્થિરતામાં પર્વતને પણ જીતવા વાળા, જેનું નામ સાંભળવા માત્રથી દુશ્મનો ડરશે. એટલે અંધકારથી સૂર્યનો ઉદય છે. તેમાં પ્રથમ પુત્ર 8મો પ્રતિનારાયણ હશે. જેમાં પહેલો જે પુત્ર હશે એ કોણ હશે? 8મો પ્રતિનારાયણ. તે જેની જીદ પકડશે તે છોડશે નહીં. હવે પ્રતિનારાયણ જેની જીદ પકડશે એને ક્યારેય છોડશે નહીં. તથા 3 પુત્ર યુદ્ધનું નામ સાંભળીને પ્રસન્ન થઈ જશે. એના પુત્રો કેવા હશે? તો યુદ્ધનું નામ સાંભળ્યું નહીં અને ખુશ ખુશ થઈ જશે. આ સાંભળીને રાણી બોલી કે હે નાથ, અમે બંને તો કોમળ હૃદયવાળા તથા જીન માર્ગી છીએ, તો પછી અમારો પુત્ર ક્રૂર માર્ગી કેવી રીતે થશે? ભાઈ આપણે બંને જે છીએ એ તો જૈન માર્ગે છે અને કોમળ હૃદય વાળા છે, તે અમારા પુત્રો ક્રૂર કેવી રીતે નીકળે? રાજા બોલ્યા, દરેક જીવ પોતપોતાના પાપ પુણ્ય અનુસાર શરીર ધારણ કરે છે. રાજા શું કહે છે કે દરેક જે જીવ છે એ પોતાના પાપ પુણ્ય અનુસાર શરીરને ધારણ કરે છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. મોટો પુત્ર જીનમાર્ગી તો હશે, પરંતુ થોડો ક્રૂર પરિણામી હશે, તથા બંને નાના પુત્રો વીર, મહાધીર અને જીન માર્ગમાં પ્રવીણ હશે. હવે 3 પુત્રો થોડા થોડા જીન માર્ગી હશે, પણ સ્વભાવગત કેવા હશે? થોડા ક્રૂર પરિણામી હશે. કેટલાક સમય પછી દશાનન ગર્ભમાં આવ્યા. ત્યારે માતાને ક્રૂર ઈચ્છાઓ થવા લાગી. હવે દશાનન જે રાવણ જે છે એને દશાનન કહ્યું છે. તો એ પેટમાં આવ્યો, ગર્ભમાં આવ્યો, એટલે જે માતાની જે ઈચ્છા હતી એ ક્રૂર થવા લાગી. કારણ કે સ્વાભાવિક છે કે જેવો પુત્ર હોય એવી માતાને ઈચ્છા થતી હોય, એટલે એના ઈચ્છા કેવી થવા માંડી? ક્રૂર ઈચ્છાઓ થવા માંડી. તે ઇન્દ્ર પર આજ્ઞા ચલાવવા ઈચ્છતી, દુશ્મનોના મસ્તક પર પગ મૂકવા ઈચ્છતી, તલવારમાં પોતાનું મુખ જોતી. આ પ્રમાણે વિચિત્ર ચેષ્ટાઓ કરતી માતાને કેકસી યોગ્ય સમયે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનો જન્મ થતા મિત્રોને ત્યાં સારા શકુન થયા, પણ દુશ્મનોને ત્યાં ઘણા તોફાન થયા. કે ભાઈ એના જે મિત્રો હતા એમના ત્યાં તો સારા સુકૂન જોવા મળ્યા, પણ જે દુશ્મનો હતા ત્યાં ઘણા તોફાન થયા.
પિતા રત્નશ્રવાએ તે બાળકનો જન્મોત્સવ ઘણા જ ઉત્સાહથી મનાવ્યો. એના જે પિતા હતા એને ઉત્સાહથી મનાવ્યો. થોડા જ સમય પછી માતા પિતા આશ્ચર્યચકિત થઈને તે બાળકને જોતા જ રહી ગયા, કેમ કે તે બાળક રાક્ષસોના ઇન્દ્ર ભીમ દ્વારા આપેલ હારથી રમી રહ્યો હતો. ભાઈ રાક્ષસોના ઇન્દ્ર જે ભીમ છે એના દ્વારા જે હાર આપ્યો હતો એની સાથે રમી હતો, કે જેની હજારો નાગકુમાર દેવ રક્ષા કરતા હતા. કે ભાઈ એ હાર કેવો હતો કે જેની હજારો નાગકુમારો દેવ રક્ષા કરતા હોય. હારના રત્નોમાં બાળકના 10 મુખ જોઈને પિતા રત્નશ્રવાએ તેનું નામ દશાનન રાખ્યું. કે એનું નામ દશાનન કેમ પડ્યું? કારણ કે રાક્ષસોના જે ઇન્દ્ર ભીમ દ્વારા જે હાર હતો એ હાર જોડે આ દશાનન નાનપણમાં જ્યારે જન્મ થયો ત્યારે રમી રહ્યો હતો, અને એ હારમાં એને 10 મુખ જોવા મળ્યા, એટલે એનું નામ શું રાખવામાં આવ્યું? દશાનન રાખવામાં આવ્યું. એમ કે ભાઈ દશાનન શું કરવા કહીએ છીએ? તો દશાનનનું મુખ્ય કારણ છે આ. બરાબર. પછી લખે છે કેટલાક સમય બીત્યા પછી રત્નશ્રવા અને કેકસીને ક્રમશઃ સૂર્યને સમાન તેજસ્વી એટલે કે ભાનુકર્ણ, કુંભકર્ણનું ઓરિજિનલ નામ શું છે? ભાનુકર્ણ. ભાનુનો અર્થ સૂર્ય થાય, એટલે સૂર્ય એટલે કે કુંભકર્ણ ચંદ્રમાના જેવા મુખવાળી ચંદ્રનખા, અને ચંદ્રમાના મુખવાળી કેવી? ચંદ્રનખા થાય છે, તથા સૌમ્ય ચહેરાવાળા વિભૂષણ ઉત્પન્ન થાય છે. આવી રીતે અહીંયા 3 પુત્રો અને 1 પુત્રીનો અહીંયા પહેલા જન્મ થાય છે. પહેલા દશાનન નો જન્મ થાય છે, પછી કુંભકર્ણનો, પછી ચંદ્રનખાનો, અને પછી વિભીષણનો જન્મ અહીંયા થાય છે. એટલે અહીંયા રાવણ કેવી રીતે ઉત્પન્ન થયો એની આખી અહીંયા ચર્ચા આમાં કરી. હવે તૃતીય દિવસ. યુવાન દશાનન એક દિવસ પોતાના ભાઈ ભાનુકર્ણ એટલે કે કુંભકર્ણ અને વિભીષણની સાથે પોતાની માતા કેકસીને સાથે બેઠા હતા. તો જે ભાનુકર્ણ કુંભકર્ણ છે એ અને વિભીષણ એ પોતાની માતા કેકસી સાથે બેઠા હતા. તેઓ પોતાના પૂર્વજોની ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ અમારા પૂર્વજો કેવા હતા એના વિશે ચર્ચા. આપણે નોર્મલી છે છોકરાઓ ઘરે બેઠા હોય તો હવે દાદા કેવા હતા, આ દાદી કેવા હતા, એ શું કરતા હતા, શું કરતા હતા, એ બધું પૂછતા હોય તો આપણે પણ એમના પૂર્વજો વિશે વાત કરી. ત્યારે જ પોતાની ક્રાંતિથી 10 દિશાઓને પ્રકાશિત કરતો કોઈ એક વિદ્યાધર પોતાની સમસ્ત વિભૂતિને સાથે લઈ આકાશ માર્ગથી નીકળ્યો, અને પોતાની વિભૂતિને લઈને આકાશ માર્ગથી એ નીકળ્યો. તેની સમસ્ત વિભૂતિને જોઈને સહજ ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાએ દશાનનની માતાને પૂછ્યું કે માતા, આ કોણ છે? શું તે કોઈ દેવ છે? હવે ત્યાંથી કોઈ વિદ્યાધર નીકળ્યો તો દશાનને પૂછ્યું ભાઈ આ કોણ છે? કોઈ દેવ છે? તો એ સાંભળીને માતા બોલી, ના બેટા, તે કોઈ દેવ નથી, તે તો મારી મોટી બહેન કૌશિકીનો દીકરો વૈશ્રવણ છે. એ કોણ છે? ભાઈ એની માસીનો છોકરો છે. આપણે જયારે રાવણની એક સામાન્ય ચર્ચા કરી હતી ત્યારે પણ આ પ્રકરણ ત્યાં આવ્યું હતું. તારો માસીનો દીકરો ભાઈ જ છે, એટલે માસીનો છોકરો છે તો ભાઈ જ થયો. તેને અનેક વિદ્યાઓ સિદ્ધ પ્રાપ્ત થયેલી છે. તે રાજા ઇન્દ્રનો લોકપાલ છે. રાજા ઇન્દ્ર કોણ છે? જેમણે રાક્ષસ વંશીના જે લોક હતો લંકા અને પાતાળ લંકા, એ લંકાને સાથે લડ્યો હતો, અને લંકા એક રાજાને વૈશ્રવણ નામના રાજાને આપી દીધું હતું, અને પોતાના રાજ્યમાં કરતો. એટલે આ વૈશ્રવણ કોણ છે? જેણે લંકા જીતી ગાલી હતી. આપણે પહેલા ઓલરેડી ચર્ચા કરી ચુક્યા છે. હવે એની અહીંયા કહે છે કે ભાઈ વૈશ્રવણ કોણ હતો કે જેને રાજ્ય આપી દીધું? તો ભાઈ આ કેકસીની જે મોટી બહેન છે કૌશકી, એનો દીકરો હતો વૈશ્રવણ. એટલે ઇન્દ્રના નીચે થયો, ઇન્દ્રનો લોકપાલ છે. રાજા ઇન્દ્રએ તારા દાદા સુમાલીના મોટા ભાઈ રાજા માલી સાથે યુદ્ધમાં મારીને તથા સુમાલીને લંકામાંથી કાઢીને મૂક્યા હતા. જે વાર્તા આપણે પૂર્વમાં જોઈ ચુક્યા છે એ અહીંયા કહી. આપણા કુળમાં વર્ષોથી ચાલી આવતી લંકાનો લોકપાલ બનાવે છે. આટલું કહીને માતાએ નિરાશાથી કહ્યું, બેટા, તારા દાદાજીને તો લંકા મેળવવાની જ ઈચ્છા છે. તેમને દિવસ રાત ચેન પડતું નથી. એટલે જે સુમાલી છે અત્યારે એ, તેઓ હંમેશા લંકા પ્રાપ્તિના સ્વપ્નો જોયા કરે છે. મને પણ ચિંતા છે, કેમ કે સ્થાન ભ્રષ્ટ થવા કરતા મૃત્યુ વધારે સારું. હવે સ્થાન ભ્રષ્ટ થઈ જઈએ, બીજું સ્થાન બદલી નાખીએ, એના કરતા હવે મૃત્યુ સારું. કોણ જાણે એ દિવસ ક્યારે આવશે જ્યારે અમે તારી મદદથી આપણા કુળની ભૂમિ લંકાને ફરીથી પ્રવેશ કરીશું. આ હવે જે સુમાલી છે તો ભગ્નતાની ઉપર છે,
એટલે કે ભાઈ રાવણ તારી મદદથી, દશાનંદની મદદથી એ ક્યારે લંકાને જીતીશું. જો આનું કે શું મતલબ વૈશ્રવણ થાય કેકસી, આનું શું મતલબ થાય હા સ્થાન ભ્રષ્ટ થવા કરતા મૃત્યુ વધારે સારું? હા, આમાં એવું કે છે કે સ્થાન ભ્રષ્ટ થવા એટલે જે મૂળ સ્થાન આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી આપણે નીકળી જઈએ અને એક એવા સ્થાન ઉપર રહીએ કે જ્યાં કોઈનો પ્રવેશ ના થઈ શકતો હોય. તો ભાઈ તમને એમ હોય કે ભાઈ તમને એવું ડર લાગે છે તો તમને હવે કાળા પાણીની સજા આપી દઈએ. તો ભાઈ એક એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવી શકે નહીં અને તમારે ત્યાં જ રહેવાનું. બધી વ્યવસ્થા છે પણ એ તમને ના ફાવે, તમારું જે મૂળ સ્થાન હોય ત્યાં જ ફાવે. એટલે કોઈ મૂળ સ્થાન ઉપર ના રહેવું એના કરતા તો મૃત્યુ સારી. આપણે એવું નથી કે ગામમાં આપણે રહેતા હોય પછી આવી જઈએ તો દાદા આખી જિંદગી ત્યાં કાઢી હોય તો એમને ગમે નહીં કે ભાઈ અહીંયા ક્યાં લાવી દીધા અમને. હવે અહીંયા સારી સુખ સુવિધા છે, ગામમાં નથી છતાંય ગામ યાદ આવે. ભાઈ એના કરતા મૃત્યુ સારી. એ પ્રમાણેની વાત છે અહીંયા. ઓકે. જો કે વૈશ્રવણ કેસરીની મોટી બહેનનો દીકરો હતો, છતાં તે હા જો કે વૈશ્રવણ કેસરીની મોટી બહેનનો દીકરો હતો, છતાં તે પોતાના પુત્રને તેના વિરુદ્ધ જ ઉશ્કેરી રહી હતી. છતાં એ પોતાના ભાઈ પ્રત્યે એને ઉશ્કેરી રહી હતી કે તારે રાજ્ય સંભાળવાનું છે, આમ છે. કેમ કે પોતાના પૂર્વજોનું અપમાન કોઈ પણ સહન કરતું નથી તથા પોતાના પૂર્વજો દ્વારા ખોયેલી સંપત્તિને પણ પ્રત્યેક વ્યક્તિ મેળવવા ઈચ્છે છે. જે વૈશ્રવણ છે ખરેખર તો ભાઈ જ છે આનો, છતાં પણ એમ કહે છે ભાઈ તારી મદદથી હું લંકાને જીતીશ. આ સાંભળીને ભાનુકર્ણે કહ્યું કે માતા, મને તો હંમેશા દાદાજી પ્રસન્ન જ દેખાય છે, તેમને કોઈ દુઃખ હોય એવું તો અમને ક્યારેય લાગતું નથી. ભાઈ અમે દાદાજી જાડે પાસે બેસે છે, તમને તો દર વખતે પ્રસન્ન દેખાય છે, એવું ક્યાંય દુઃખ હોય એવું તો લાગતું નથી. માતાએ કહ્યું, બેટા હજી તું નાનો છો, એમનું દુઃખ દૂર કરવામાં સમર્થ નથી, તેથી અત્યારે તેમણે પોતાના દુઃખને તારી આગળ પ્રગટ કરવાનું યોગ્ય ન સમજ્યું. બીજી વાત એ પણ છે કે મનુષ્ય લોકમાં કેટલાક માણસો એવા પણ હોય છે કે જે છોડ વૃક્ષ જેમ બધું સહન કરી લે પણ તેમના ચહેરા ઉપર દર્દ દેખાવા દેતા નથી. દુઃખની વેદના તેમના શબ્દોમાં ક્યારેય પ્રગટ થતી નથી. બસ તેઓ તો પુષ્પોની માફક હંમેશા ખુશી જ પાથરે છે. તારા દાદાજી પણ આ પ્રકારના એક ગંભીર વ્યક્તિ છે, તેથી તેમની અંદરની પીડા તેમના ચહેરા પર નજર આવતી નથી. કે જેમ વૃક્ષોમાં તમે ગમે તે નાખો એ બધું રીતે સહન કરી નાખે, તમે ક્યારેક કાપો ગમે તે કરો તો ક્યારેય ચહેરો થોડી બગાડે છે, એ ફૂલો તો નિરંતર આપતું જ રહેશે. એવી રીતે હોય કે અમુક જીવો હોય કે જે પોતે સહન બધું કરતા હોય, બહાર કોઈને ખ્યાલમાં આવે નહીં કે ભાઈ આની સાથે કોઈ દુઃખ છે કે આ કોઈ પ્રોબ્લેમમાં છે. આ બધું સાંભળીને તથા માતાને દુઃખી જોઈને ત્રણેય ભાઈઓએ માતાને આશ્વાસન આપ્યું તે યોગ્ય જ છે, કેમ કે સમર્થ વ્યક્તિ પોતાના પૂર્વજોના દુઃખને સહન કરી શકતા નથી. તથા તેઓ પોતાના વચનથી તેમને આશ્વાસન આપવા લાગ્યા કે તેઓ તેમનું દુઃખ દૂર કરવાનો તેમજ તેમની ઈચ્છા પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. અહીંયા આશ્વાસન આપે છે કે અમે પ્રયાસ કરીશું પાછી લંકા મળી જાય. ત્યારબાદ તે ત્રણેય ભાઈ માતાની આજ્ઞા લઈને વિદ્યા સાધવા માટે જંગલમાં જતા રહ્યા અને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્તિ માટે તેમણે તપ કરવાનું શરૂ કરી દીધું. એક વિદ્યા છે બધી અમે પ્રાપ્ત કરી એના માટે અમે તપ કરવા જઈએ છીએ, તમે મને આજ્ઞા આપો. સૌ પ્રથમ તેમણે સર્વ કામપ્રદા વિદ્યા સિદ્ધ કરી, જેનાથી તેમને ભૂખ લાગતી નથી. કઈ? સર્વ કામપ્રદા આ વિદ્યા છે, આના માધ્યમથી એને ક્યારેય ભૂખ લાગતી નથી. એ પછી બીજી વિદ્યા સિદ્ધ સાધવા માટે તેમણે ફરીથી તપ શરૂ કર્યું. જ્યારે દશાનંદ, ભાનુકર્ણ અને વિભીષણ તપ કરી રહ્યા હતા ત્યારે જંબુદ્વીપના અધિપતિ અર્ણાવ્રત નામનો યક્ષ પોતાની પત્નીઓ સહિત ત્યાં આવી પહોંચ્યો. એ જે જંગલમાં કરતા હતા તપની સિદ્ધિ, ત્યાં જંબુદ્વીપના અધિપતિ અર્ણાવ્રત નામનો જે યક્ષ છે એ પોતાની પત્નીઓ સાથે ત્યાં પહોંચ્યો. તેણે ત્રણેય ભાઈઓની ને તપથી ચલાયમાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા, જેમ કે વિદ્યા બળથી તેમના માતા પિતાને રડતા વિલાપ કરતા બતાવ્યા. ખાલી પોતાના જાદુનામાં આપણે વિદ્યા કહીએ કે જાદુના માધ્યમથી બતાવે છે કે જો તારા માતા રડે છે, પિતા રડે છે, એવો અવાજ સંભળાવે છે. એમ શું કરવા માટે? કે ભાઈ વિદ્યા સિદ્ધ કરી શકે નહીં એટલા માટે. ભાઈઓને મરેલા બતાવ્યા, પરંતુ દ્રઢ શ્રદ્ધાથી દશાનંદ બિલકુલ ડગ્યા નહીં. તેથી તરત જ તેમને ઘણી વિદ્યા સિદ્ધ થઈ તથા ભાનુકર્ણ અને વિભૂષણ
બંને ભાઈઓ કિંચિત વિચલિત થયા, તેથી તેમને ક્રમશઃ 5 અને 4 વિદ્યાઓ સિદ્ધ થઈ. જે દશાનન હતો એને તો ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ, પણ આજે ભાનુકર્ણ અને વિભીષણ હતો એ થોડા વિચલિત થઈ ગયા માતા પિતાને રડવાની અવાજ સાંભળીને, પોતાના ભાઈઓની મૃત્યુ સાંભળીને. એટલે એમને 5 અને 4 એટલે કે 5 કોણે થઈ છે? ભાનુકર્ણને, અને 4 થઈ વિભીષણને. અડગ તપસ્યાના બળથી દશાનનને અનેક વિદ્યાઓ સહિત જોઈને અનાવ્રત યક્ષ તેની પર પ્રસન્ન થઈને બોલ્યો કે તું બધા જ શત્રુ પર વિજય મેળવીશ તથા જ્યારે પણ મને સ્મરણ કરીશ ત્યારે હું તારી પાસે આવીશ. કોણ છે યક્ષ? કે જે અનાવ્રત નામનો જે યક્ષ હતો એ અહીંયા આવે છે. હવે જયારે યાદ કરશે દશાનન, ત્યારે અનાવ્રત નામનો યક્ષ એની મદદ માટે ત્યાં આવશે, જેથી તને કોઈ જીતી નહીં શકે. આમ કહીને અનાવ્રત યક્ષ તો જતો રહ્યો તથા દશાનનને ત્યાં જ વિદ્યાના પ્રભાવથી સ્વયંપ્રભ નામનું નગર વસાવ્યું. હવે આણે દશાનને શું કર્યું? જે જગ્યાએ તપ કર્યું ત્યાં જ એક નગર વસાવી દીધું, જેનું નામ સ્વયંપ્રભ રાખ્યું. દશાનનને અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ છે એ સાંભળીને તેના દાદા સુમાલી અને માલ્યવાન તથા પિતા રત્નશ્રવા ઘણા જ પ્રસન્ન થયા. તે યોગ્ય જ છે, કેમ કે પોતાના બાળકની સફળતા જોઈને તેમના વડીલો તથા ઈષ્ટ મિત્ર પ્રસન્ન થાય જ છે. હવે જો પુત્રને થઈ જાય કોઈ સફળતા તો સ્વાભાવિક છે કે પરિવારજનોને ઈષ્ટ મિત્રોની પ્રસન્નતા વ્યક્ત થાય. ખુશી ખુશી દશાનનના પિતા અને દાદાજી મુખ્ય રાક્ષસ વંશી તથા વાનર વંશી રાજાઓની સાથે દશાનનને મળવા ગયા. કેમ ભાઈ, વાનર વંશીઓ પણ આમની પાસે આવી ગયા હતા જયારે માલીની મૃત્યુ થઈ ગઈ હતી અને સુમાલી સાથે આવ્યા હતા. તો રાક્ષસ વંશી અને વાનર વંશી બંને દશાનનને મળવા ગયા. ઈષ્ટ મિત્રો સાથે દાદાજી અને પિતાજીએ આવેલા જોઈને દશાનનને બધાનું યથોચિત સન્માન કર્યું, ભોજનાદિ કરાવ્યું તથા વસ્ત્રાદિ પણ આપ્યા. તે યોગ્ય છે, કેમ કે સુયોગ્ય સંતાન પોતાના પૂર્વજો અને ઈષ્ટ મિત્રોનું યોગ્ય સન્માન કરે જ છે. ભોજનાદિ પછી બધા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ત્યાં મોટા ભાઈ માલીની વાત આવતા જ તેમના નાના ભાઈ સુમાલી બેહોશ થઈ ગયા. હોશમાં આવતા જ દશાનનને આગ્રહપૂર્વક તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે અમને અવધિજ્ઞાની મુનિરાજે બતાવ્યું છે કે રાજા ઇન્દ્ર દ્વારા રાજા માલીની મૃત્યુ થવાથી જે લંકા તમારા હાથમાં જતી રહી છે તેમાં તમારો પુનઃ પ્રવેશ તમારા જ પ્રપૌત્રના પ્રભાવથી થશે. તે શત્રુઓથી પોતાના પૂર્વજોની ભૂમિ છોડાવીને તેમને પોતાના સેવક બનાવશે. બસ ત્યારથી તારા મોટા થવાની અમે રાહ જોઈ રહ્યા છે. એટલે કે આ વાત એમણે બહુ પહેલા જ ખબર પડી ગઈ હતી સુમાલીને કે ભાઈ જે માલીને હરાવીને આ ઇન્દ્રએ અમારી પાસે જે અમારી જે પૂર્વજોની જે ભૂમિ હતી એ લઈ લીધી હતી, એ અમને હવે કોણ અપાવશે? આ જે દશાનન છે એ અપાવશે. એટલે આ વાત એમને કે છે, તું અમને અમારા પૂર્વજોની ભૂમિમાં ફરીથી પ્રવેશ કરાવે તો તું પ્રતિનારાયણ છો, અમારા કુળનો દીપક છો. આ સાંભળીને દશાનન ગંભીર થઈ ગયા અને તરત જ લંકાને જીતવાની ઈચ્છાથી કેટલાક દિવસ પછી ચંદ્રહાસ ખડગની પ્રાપ્તિ માટે ભીમ નામના વનમાં તપ કરવા જતા રહ્યા. ચંદ્રહાસ નામની ખડગ મને ઉત્પન્ન થાય એના માટે ભીમ નામના વનમાં ગયા. દશાનનને થોડા જ દિવસોમાં બધી જ વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ છે. એમ સાંભળીને વિજયાર્થના દક્ષિણ શ્રેણીમાં સ્થિત અસુર સંગીત નામના નગરનો પ્રબળ યોદ્ધા તથા દૈત્યોનો અધિપતિ વિદ્યાધર રાજા મયને વિચાર આવ્યો કે દશાનન અવશ્ય કોઈ મહાપુરુષ હોવું જોઈએ. તેથી મારે મારી સર્વગુણ સંપન્ન સુંદર રૂપાળી પુત્રી મંદોદરીના લગ્ન તેની સાથે કરવા જોઈએ. ભાઈ હવે દશાનન છે સુયોગ્ય તપ કરીને બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તો આજે રાજા મય છે એ જ્યાં રહે છે એનો જે પુત્રી છે કોણ કે મંદોદરી, એના લગ્ન આની સાથે કરાવવા જોઈએ. તે યોગ્ય જ છે, કેમ કે બધા જ માતા પિતા પોતાની પુત્રી માટે સુયોગ્ય વરની શોધમાં નિરંતર હોય જ છે. હવે જે દરેક માતા પિતા છે કે જેમને પુત્રી છે એવું ઈચ્છે કે એમને ક્યારેક સુયોગ્ય આના માટે યોગ્ય વર મળે, તમે આના લગ્ન કરાવીએ. તો મંત્રીઓની સાથે વિચાર વિમર્શ કરીને તેઓ પોતાની પુત્રીને લઈને દશાનનના રાજ્યમાં ગયા. ત્યાં તેમને ખબર પડી કે દશાનન તો ભીમ નામના વનમાં ખડક સાધવા ગયા છે. એ સાંભળીને રાજા મય પણ ભીમ વન તરફ રવાના થયા. જ્યારે રાજા મય દશાનનને શોધતા શોધતા વનમાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં એક સુંદર સ્ત્રીને જોઈ. રાજા મયે તેને પૂછ્યું કે હે પુત્રી, તું કોણ છે? તું વનમાં એકલી કેમ રહે છે? આ સાંભળીને તે સુંદરી વિનયપૂર્વક બોલી કે હું દશાનનની બેન ચંદ્રનખા છું.
કે જે દશાનનની બેન જે ચંદ્રનખા છે એની અહીંયા વાત આવે છે. મારા ભાઈએ ચંદ્રહાસ ખડગની પ્રાપ્તિ કરી છે તથા અત્યારે તેની રક્ષાની જવાબદારી મને સોંપીને સ્વયં સુમેરુ પર્વતની ચૈત્યલયની વંદના કરવા ગયા. કોણ? આ દશાનન, જેને રાવણ કહીએ છીએ આપણે, એ ક્યાં ગયા છે? સુમેરુ પર્વતના ચૈત્યાલયોની વંદના કરવા ગયા છે. ખડક સિદ્ધ થઈ ગઈ છે, ચંદ્રહાસ ખડક, પણ આ વનમાં ચંદ્રનખાને છોડીને એ ચંદ્રહાસ ખડકની રક્ષા કરવા માટે ચંદ્રનખાને છોડી છે એની બેનને, અને પોતે ક્યાં ગયા? સુમેરુમાં જે અકૃત્રિમ ચૈત્યાલયો છે તેના દર્શન કરવા આ ગયા છે. સુમેરુ પર્વત તેઓ પર આ કેવી રીતે પ્રમાણે જઈ શકે? સુમેરુ પર્વત ઉપર કેમ ના જઈ? એટલે મનુષ્ય ત્યાં જઈ અને શકે? વિદ્યા, હા, ઘણી આ બધી વિદ્યાઓ સિદ્ધ થઈ ગઈ ને, એટલે એ અચ્છા, જાય છે. બરાબર. હા. તેઓ આ પ્રમાણે વાત જ કરી રહ્યા હતા કે દશાનન આકાશ માર્ગેથી પાછો ફર્યો. તેમણે રાજા મણીનું ખૂબ જ સન્માન કર્યું. એટલામાં ત્યાંથી દશાનન આવ્યો અને તેમના કહેવાથી અપૂર્વ રૂપ સુંદરી એવી તેમની પુત્રી મંદોદરી સાથે વિધિપૂર્વક લગ્ન કરી સ્વયં પ્રભા નામના પોતાના નગરમાં જતા રહ્યા. થોડા વન પછી દશાનનની પટરાણી મંદોદરીથી ઇન્દ્રજીત અને મેઘનાથ નામના મહાપ્રતાપી બે પુત્ર થયા. અને સુમેરુ માટે તો જવાય ને, એટલે જંબુદ્વીપની વચ્ચે છે ને સુમેરુ પર્વત તો, અને માનુષોત્તર પર્વતની બહાર મનુષ્ય નથી જઈ શકતો. એ તો બે દ્વીપ પછી ત્રીજા દ્વીપની અડધીમાં છે, અને સુમેરુ પર્વત તો આપણે અહીંયા જ આવી ગયો છે, એટલે સુમેરુ પર્વત ઉપર તો જઈ શકે છે. પણ આમાં હા, આકાશ માર્ગથી જવાનું છે, એટલે વિદ્યાઓ એને પ્રગટ છે, એટલા માટે સહાયભૂત છે. ઓકે. થોડાક સમય પછી દશાનનને પટરાણી મંદોદરીથી ઇન્દ્રજીત અને મેઘનાથ નામના મહાપ્રતાપી બે પુત્રો થયા. જે દશાનન હતો એનું જે લગ્ન થઈ ગયું મંદોદરી, એનાથી બે પુત્રોના જન્મ થયા. બે પુત્રોનું નામ છે ઇન્દ્રજીત અને મેઘનાથ. એક દિવસ દશાનન મેઘવર પર્વત પર ફરવા લાગ્યા. ત્યાં 6000 કન્યાઓ જલમાં સ્નાન કરતી હતી. દશાનનને જોઈને તેઓ મોહિત થઈ ગઈ અને પોતાની સાથે વિવાહ કરવાની માંગણી કરી. તેને સ્વીકારીને દશાનને તેમની સાથે ગાંધર્વ વિવાહ કર્યા. એટલે 6000 કન્યાઓ સાથે એણે વિવાહ કરી નાખ્યો. દશાનનની સાથે પુત્રીઓનો વિવાહ સાંભળીને તેમના પિતાઓએ ગુસ્સે થઈને દશાનન પર આક્રમણ કર્યું. દશાનન સાથે પુત્રીઓનો વિવાહ સાંભળી, એટલે જે પુત્રીઓ હતી એમણે જે વિવાહ કરી નાખ્યો, એમના પિતાઓએ સાંભળીને દશાનન ઉપર આક્રમણ કરી નાખ્યું. પરંતુ શક્તિશાળી દશાનનની સામે તે ટકી ન શક્યા. તેથી તેઓ પોતાના સશક્ત અને બળવાન દશાનનની પ્રશંસા કરવા લાગ્યા. હવે ભાઈ એમની સામે ટકી ના શક્યા તો શું કરવા મળ્યા? દશાનનની પ્રશંસા કરવા લાગ્યા, તથા પોતાની કન્યાઓનો વિધિપૂર્વક વિવાહ કરાવીને ખુશખુશી પોતપોતાના નગરમાં જતા રહ્યા. દશાનનના ભાઈ ભાનુકર્ણનો વિવાહ કુંભપુર નગરમાં રાજા મહોદરની તડીનમાલા નામની પુત્રીથી તથા વિભીષણનો વિવાહ જ્યોતિપ્રભ નગરના રાજા વિશુદ્ધ કમલની રાજીવ સરલી નામની પુત્રીથી થયો. હવે અહીંયા જે બે ભાઈઓ હતા દશાનનના, એમનું પણ અહીંયા લગ્ન થઈ ગયું. એકવાર કુંભપુર નગર પર કોઈ બળવાન શત્રુએ આક્રમણ કરીને તોફાન કર્યું. ત્યારે શસ્ત્રાજીના પ્રેમવશ ભાનુકર્ણના કાન કુંભપુર નગર પર પડ્યા. અર્થાત ત્યાંના દુઃખ ભર્યા શબ્દ ભાનુકર્ણને સાંભળ્યા કે ભાઈ ભાનુકર્ણના સસરા હતા, એના રાજ્યમાં આવું થયું છે, એટલા માટે આને ખબર પડી. ત્યારથી તેઓ સંસારમાં કુંભકર્ણના નામે પ્રસિદ્ધ થઈ ગયા. ભાઈ કુંભકર્ણ કેમ થયું? કારણ કે કુંભપુરમાં એમનું લગ્ન થયું હતું, અને ત્યાં જ્યારે આક્રમણ કર્યું શત્રુએ, તો એમનો જે અવાજ હતો એ એમને કર્ણમાં સાંભળ્યો. કુંભનગરનો દુઃખના અવાજો એમના કર્ણમાં સાંભળ્યા, એટલે એમનું નામ શું પડી ગયું? કુંભકર્ણ. ખરેખર ઓરિજિનલ નામ છે ભાનુકર્ણ. કોલાહલ સાંભળીને મહાયોદ્ધા ભાનુકર્ણ મદદ માટે ત્યાં ગયા. તેમણે નગરવાસીઓનું દુઃખ દૂર કર્યું. ભાનુકર્ણ ધાર્મિક, અનેક કલાઓમાં પ્રવીણ, સર્વગુણ સંપન્ન મહાયોદ્ધા હતા. તેઓ સવારે જલ્દી ઉઠીને દેવદર્શનાદી ધાર્મિક કાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરતા હતા. તેમનો આહાર ખૂબ જ પવિત્ર હતો. તેઓ મુનિઓને આહાર આપ્યા પછી જ ભોજન કરતા હતા. તેમનું ચિત્ત હંમેશા ધર્મમાં જ લાગેલું રહેતું હતું.
કે જેમના વિશે આપણે સાંભળીએ છીએ કે ભાઈ 6 મહિના સુધી ઊંઘતા હતા, 6 મહિના ખાતા હતા, એવું કોઈ પણ પ્રકારનું વર્ણન ઓરિજિનાલિટીમાં નથી. પોતાના માતા પિતાની ખુશી માટે ભાનુકર્ણએ પૂર્વજોના એ બધા જ રાજ્યો પર આક્રમણ કર્યું જેની પર અત્યારે વૈશ્રવણનું રાજ્ય હતું. એટલે વૈશ્રવણ એમના ભાઈ જ, માસીનો છોકરો. તથા તેને જીતીને ભાઈ દશાનનના રાજ્યમાં વધારો કર્યો. અને એને જીતીને હવે જે જીત્યું તો ભાઈ એના મોટા ભાઈના હાથમાં જ આવશે બધું, એટલે દશાનન માટે વધારે કર્યો. આ બધું સાંભળીને વૈશ્રવણ ખૂબ જ ક્રોધિત થયો, પણ તેને નાદાની સમજીને ભાનુકર્ણને માફ કરી દીધું કે આનું ઠીક છે, મસ્તી કરે છે, આ વાંધો નથી, આટલા થોડાક તો ગયા છે શહેરો. તેમના દાદા માફ કરી દીધું. તથા તેમના દાદા સુમાલીની પાસે દૂત એ સમાચાર મોકલ્યા, શું તમે તમારા ભાઈ માલીની મૃત્યુને ભૂલી ગયા છો કે રાજા ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલા ઘા રૂચાઈ ગયા છે? હવે આણે શું કહ્યું વૈશ્રવણે કે ભાઈ શું તું તમારા ભાઈ જે માલી હતો એની મૃત્યુને ભૂલી ગયો છે કે એના ઘા સુજાઈ ગયા છે, રૂજાઈ ગયા છે, કે તમે આવી રીતે ફરી આક્રમણ કરી રહ્યા છો એ ઇન્દ્રના જ રાજ્યમાં? આટલું સાંભળતા દશાનન ગુસ્સે થઈ ગયો અને દૂતને વચ્ચે જ રોકીને પોતાના પૂર્વજો પ્રત્યે અપશબ્દ કહેનારાની જીભ કાપી નાખવા તૈયાર થયા. પરંતુ વિભીષણે તેમને સમજાવ્યું કે આમાં બિચારા દૂતનો શું વાંક? એ તો બિચારા સેવક છે, માલિકના શબ્દોને જ સંભળાવી રહ્યા છે કે ભાઈ અહીંયા શું કર્યું કે ભાઈ દશાનને રોક્યો અને કહ્યું કે ભાઈ આ દૂતની જીભ કાપી નાખો. પણ વિભીષણે કહ્યું ભાઈ બિચારા દૂતની શું ભૂલ, જેણે એવું આ તો એણે કહ્યું હતું એટલે આ પ્રમાણે સંભળાઈ રહ્યો છે દૂત. આ પ્રમાણે અનેક વચનો દ્વારા વિભીષણે દૂતને મારવા તૈયાર થયેલા મોટા ભાઈ દશાનનને શાંત કર્યો. ત્યારે ઉપસ્થિત સભાજનોએ એ દૂતને અપમાનિત કરીને સભા ભવનમાંથી કાઢી મૂક્યો. દૂતે વૈશ્રવણની પાસે જઈને પોતાની દુર્દશાનું ચિત્રણ કર્યું. હવે દૂત પાછો એના રાજા પાસે ગયો અને વૈશ્રવણને બધી ચર્ચા કરી. દશાનન દ્વારા કહેલા અપશબ્દો સાંભળીને દશાનનના માસીના દીકરા વૈશ્રવણનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને તેઓ સેના લઈને યુદ્ધ માટે નીકળી પડ્યા કે ચલો હવે દશાનન સાથે યુદ્ધ કરીએ. બળવાન દશાનન ભાઈઓ સહિત આ પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર હતા, કેમ કે ખબર હતી કે ભાઈ આપણે આવું કરવાનું કંઈક છે જ. બંને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. થોડા સમય પછી જ્યારે વૈશ્રવણનો રથ રાવણના રથની સામે આવ્યો ત્યારે વૈશ્રવણનો ભાતૃપ્રેમ ઉભરાઈ ગયો. વૈશ્રવણને ભયનો પ્રેમ આવ્યો, ભાઈ આ મારો છે તો માસીનો જ છોકરો. તે વિચારવા લાગે કે આ નશ્વર ધન સંપત્તિ અને રાજ્ય માટે આજે ભાઈ ભાઈને મારવા માટે તૈયાર થઈ ગયા છે. ધિક્કાર છે આવી રાજ્યલક્ષ્મીને. વૈશ્રવણની આ વૈરાગ્યમય મનસ્થિતિ યોગ્ય જ છે, કેમ કે સંસારી જીવોની માનસિક દશા અને કશાયનું આવું જ સ્વરૂપ છે. સંસારી જીવોની માનસિક દશા કેવી છે? ક્યારે પણ વૈરાગ્યની બની જાય અને ક્યારે પણ કશાયો શાંત થાય અને ક્યારે પણ કશાયોની વૃત્તિ થઈ જાય. તો ભાઈ ભાઈને લડવા માટે આવી ગયા. આ પ્રમાણે વિચારીને વૈશ્રવણે દશાનનને કહ્યું કે હું તારા માસીનો દીકરો ભાઈ છું, તેથી ભાઈઓમાં વળી યુદ્ધ કેવું? આ ક્ષણિક રાજ્યલક્ષ્મી માટે હિંસાનું તાંડવ નૃત્ય તથા ભાઈઓની સાથે અયોગ્ય વ્યવહાર યોગ્ય નથી. તેથી ચાલો દ્વેષભાવ છોડીને આપણે પ્રેમથી એકબીજાને મળીએ. આ સાંભળીને દશાનન બોલ્યા કે આ ધર્મોપદેશની જગ્યા નથી. કે ભાઈ આ આવી રીતે ચર્ચા કરી વૈશ્રવણે, એટલે રાવણે કહ્યું આ ધર્મોપદેશની જગ્યા નથી તથા ધર્મોપદેશને યોગ્ય સમય પણ નથી, આ ધર્મોપદેશ આપવાનો કોઈ યોગ્ય સમય પણ નથી. મધોન્મથ હાથી પર ચડેલા તથા તલવારને ધારણ કરેલા મનુષ્ય તો શત્રુઓનો સંહાર જ કરે છે, ધર્મનો ઉપદેશ ના આપે. તલવારો વગેરે બધું લઈને તૈયાર હોઈએ તો ભાઈ સંહાર કરવા માટે જ તમે તૈયાર છો, ધર્મનો ઉપદેશ આપવા માટે નહીં. તેથી ક્યાં તો મારી આધીનતા સ્વીકારો અથવા મારી તલવારના ઘા સહો. કે ભાઈ તમારી પાસે બે જ ઉપાય છે કે તું મારી આધીનતા સ્વીકાર કર, નહીં તો મારા તલવારના ઘા સહન કર. વૈરાગ્ય ચિત્તવાળા વૈશ્રવણને આ સાંભળીને ફરીથી ગુસ્સે થયા અને બોલ્યા તારું આયુષ્ય અલ્પ છે, તેથી તું આમ જ કહે છે, ચાલ હવે તું તારી શક્તિ પ્રમાણે શસ્ત્ર ચલાવ. હવે પાછા જે વૈશ્રવણ તેને પાછો ગુસ્સો આવ્યો, ચાલો હવે તારે એવું જ છે, તારું આયુષ્ય બહુ છે ને, એટલે ચાલો લડો ફરી. એટલે દશાનન બોલ્યા તમે મોટા છો, તમે જ પહેલા પ્રહાર કરો. હવે અહીંયા દશાનન કહે છે કે તમે મોટા છો તો તમે પહેલા પ્રહાર કરો, હું શું કરવા કરું? એ પછી બંનેમાં ભયંકર યુદ્ધ થયું. એ બાદ બંનેમાં ભયંકર યુદ્ધ થયું. વૈશ્રવણે શત્રુની શક્તિને બરાબર માપી ન હતી. વૈશ્રવણે શું હતું કે જે શત્રુ હતો દશાનન
એને બરાબર માપ્યું નથી કે આની પાસે કેટલી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત છે. તેથી તેમના શસ્ત્રોના પ્રહારથી તેઓ બેહાશ થઈ ગયા અને આના શસ્ત્રો કર્યા એણે છોડ્યા એનાથી જે વૈશ્રવણ હતો એ બેહોશ થઈ ગયો. સૈનિકો તેમને ઉઠાવીને યક્ષપુર લઈ ગયા અને સૈનિકોએ એમને ઉઠાવ્યો અને યક્ષપુર એમને લઈ ગયા. દશાનને શત્રુ પક્ષના ધન ધાન્ય આદિ કોઈ પણ વસ્તુને હાથ ન લગાવ્યો, પણ દશાનને શત્રુ પક્ષનો કોઈ પણ ધન ધાન્ય હાથ લગાવ્યો નહીં. તે યોગ્ય જ છે, કેમ કે વીર યોદ્ધાનું પ્રયોજન દુશ્મનને જીતવાનું જ હોય છે, ધન આદિ લૂંટવાનું નહીં. કે જે વીર યોદ્ધા હોય એ લોકોનું કાર્ય તો શું હોય કે ભાઈ જે શત્રુ છે એને જીતી નાખવાનું, બાકી કોઈ પણ પ્રકારનો પ્રયોજન હોતો નથી. એ પછી દશાનને શત્રુને જીતવાની નિશાનીના રૂપમાં પુષ્પક વિમાન પોતાના અધિકારમાં લીધું કે ભાઈ અમે જીતી ગયા છે, એના માટે કોઈ પ્રમાણ તો હોવું જોઈએ, અમે ધન ધાન આદ્ય નહીં લઈએ તો. પુષ્પક વિમાન એમને પોતાના અધિકારમાં લીધું તથા તેમાં બેસીને પોતાના પરિવાર સહિત લંકા તરફ પ્રયાણ કર્યું. કારણ કે હવે જે લંકા હતું એ તો વૈશ્રવણ રાજાને આપ્યું હતું અને વૈશ્રવણ હારી ગયો છે, એટલે આ બધા વૈશ્રવણને હરાવીને બધા પરિવાર સહિત લંકામાં પુષ્પક વિમાનના માધ્યમથી જાય છે. આ બાજુ જ્યારે વૈશ્રવણને ભાન આવ્યું ત્યારે સંસારની અસારતાને જોઈને તેમને વૈરાગ્ય થઈ ગયો તથા તેમણે દિગંબરી દીક્ષા ધારણ કરી લીધી તથા કઠિન તપસ્યા કરતા કરતા થોડા દિવસ પછી તેમને કેવલ જ્ઞાન થઈ ગયું. જે વૈશ્રવણ હતો એને જ્યારે ભાન આવ્યું, કારણ કે બેભાન જ થઈ ગયો તો મૃત્યુ થઈ નથી એની, એટલે બેભાનથી ભાન આવ્યું તો એને વૈરાગ્ય આવ્યું આ સંસારથી અને એમણે દિગંબર વેશ ધારણ કરીને વનમાં નીકળી ગયા અને થોડાક સમય બાદ એમને કેવળ જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું. બરાબર. હવે ચોથો પાઠ, હવે ચોથો દિવસ છે. અહીંયા વાતાવરણ સરસ હતું, ઠંડો પવન ધીમી ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. હવે અહીંયા સુધી શું છે કે ભાઈ લંકામાં પાછી રાક્ષસ વંશનો રાજ્ય આવી ગયો જે એમનું પોતાનું જ હતું. આ સમયનો આનંદ લેવા દશાનન પોતાના દાદા સુમાલી સાથે વિમાન દ્વારા આકાશ માર્ગે જઈ રહ્યા હતા. એ જ વખતે દશાનનને સામેના પર્વત પર કમળ દેખાયા. તેમણે દાદાજીને પૂછ્યું, દાદાજી અહીં પર્વત પર કોઈ સરોવર તો છે નહીં, તો પછી આ કમળ કેવી રીતે ખીલ્યા છે? કારણ કે ભાઈ આ બધું લંકાની આજુબાજુનું વાતાવરણ તો દાદા જ બતાવી શકે, કારણ કે એ પહેલા રહેતા હતા. આ દશાનંદ તો હાલમાં આવ્યો, એટલે ભાઈ આ કમળ ક્યાંથી દેખાય છે? કોઈ સરોવર તો છે નહીં. સુમાલી બોલ્યા, બેટા આ કમળોનું વન નથી, પરંતુ આ પર્વતના શિખર પર હરિશેણ ચક્રવર્તી દ્વારા બનાવવામાં આવેલા પદ્મરાગ મણિના જીન મંદિર છે. આટલું સાંભળતા દશાનંદને દાદાજીની સાથે તે ચૈત્યાલયોના દર્શન કર્યા. આટલું ખાલી સાંભળ્યું કે આ ચૈત્યાલય બનાયા છે મંદિરો, તો તરત જ ગયા કે ચલો હવે એ મંદિરોના આપણે દર્શન કરીએ. તથા જ્યારે તેઓ લંકા પાછા ફર્યા ત્યારે સંપૂર્ણ સેનાને ભયભીત જોઈ કારણ પૂછતા એ ખબર પડી કે એક મદોન્મત જંગલી હાથી કોઈના વશમાં આવી રહ્યો નથી તથા શહેરમાં તોફાન કરી રહ્યો છે. આ સાંભળીને દશાનંદ શાંતિથી ધીમેથી ચાલીને હાથી પાસે ગયા અને પોતાની કુશળતાથી તે મદમસ્ત હાથીને ક્ષણ માત્રમાં પોતાને વશ કરી લીધો તથા તેનું નામ ત્રૈલોક્ય મંડળ રાખીને ગજશાળામાં રાખી દીધું. હવે શું છે, એમના રાજ્યમાં એક હાથી આવી ગયો અને આ ચૈત્યાલયોના દર્શન કરીને આવ્યા તો સૈનિકો ગભરાયેલા હતા, એટલે પૂછ્યું કે ભાઈ કેમ તમે બધા ગભરાયેલા છો? કે ભાઈ એક હાથી છે, એને જંગલમાં તોફાન મચાવી રાખ્યું છે. તો પછી દશાનંદ ગયા, શાંતિથી મદોન્મત હાથીને શાંત કરાવ્યો અને પછી એનું નામ ત્રૈલોક્ય મંડન નામ રાખ્યું છે. હવે યાદ રાખવું પડશે, ત્રૈલોક્ય મંડન નામનો હાથી એના રાજ્યમાં આવ્યો હતો અને તોફાન મચાવ્યું હતું. ત્રૈલોક્ય મંડન હાથી ક્યાં આવશે? તો ફરી એક જગ્યાએ આવશે અને એને ક્યાં રાખ્યો? પોતાની ગજશાળામાં, એટલે કે જ્યાં હાથીઓની જેમ આપણે ઇન્ડિયામાં તો બધા ગાય ભેંસ બધા રાખે, તબેલાઓ હોય એના લગતી, તો આમાં આવી રીતે હાથી જ્યાં બધા એક સાથે રહે એને ગજશાળા કહેવામાં આવે છે. આ જ વખતે દિનહીન દશામાં એક વિદ્યાધર રાજા દશાનંદની પાસે આવીને બોલ્યો. હવે એક વિદ્યાધર દિનહીન હશે, દશાનંદની પાસે આવીને બોલ્યો કે વાનર વંશી રાજા સૂર્યરજ તથા અક્ષરરજને રાજા ઇન્દ્રના યમ નામના લોકપાલે કેદી બનાવ્યા છે તથા નરક નામની જેલમાં પૂર્યા છે તથા તેને નરક સમાન જ કષ્ટ આપવામાં આવી રહ્યા છે. ભાઈ જે વાનર વંશના રાજા સૂર્યરજ અને અક્ષરરજ છે એમણે રાજા ઇન્દ્રના યમ નામનો જે લોકપાલ છે એમને કેદી બનાવી લીધા છે અને નરક નામની જેલમાં, નરકમાં નહીં, નરક નામની જેલમાં પૂર્યા છે.
તથા ત્યાં નરક સમાન જ કષ્ટ આપવામાં આવી રહ્યા છે. કોણ? વાનર વંશના 2 રાજાઓને. આ સાંભળીને રાજા દશાનને યમ પર આક્રમણ કર્યું તથા તેને જીતી લીધો. યમ હારીને રાજા ઇન્દ્રની પાસે જઈને છુપાઈ ગયો. યમને જીતી લીધો પછી યમ ક્યાં ગયો? રાજા ઇન્દ્ર પાસે ગયો. દશાનને જીતેલા રાજ્યોમાંથી કિંસ્કિદપુર સૂર્યરજને તથા કિંશુકપુર અક્ષરાજને આપ્યું, જ્યાં તેઓ સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. હવે વાનર વંશના બંને રાજાઓને એક એક રાજ્ય ત્યાં આપી દીધું, કારણ કે રાજ્ય જે યમનું હતું એ યમથી તો એ જીતી નાખ્યું. થોડા સમય પછી સૂર્યરજને બોલાવી અને સુગ્રીવ નામના 2 પુત્ર અને શ્રીપ્રભા નામની એક પુત્રી થઈ. થોડા સમય પછી જે સૂર્યરજ હતો કે જેને કિંસ્કિદપુર આપી દીધું હતું, એને 2 પુત્રો થયા. કયા? બાલી અને સુગ્રીવ. બાલી ને સુગ્રીવ નામના 2 પુત્રો થયા અને શ્રીપ્રભા નામની એક પુત્રી થઈ વાનર વંશમાં. આ વાનર વંશની અંદર બાલી થાય છે અને સુગ્રીવ થાય છે. આપણે પછી ચર્ચામાં આવશે ત્યારે રામ પાછા આમની તરફ આવતા હશે. રાજા અક્ષરરજને નળ અને નીલ નામના 2 પુત્ર થયા. ભાઈ, જે બીજો રાજા અક્ષરરજ હતો વાનર વંશનો, એને નીલ અને નળ નામના 2 પુત્રો થયા. સૂર્યરજનો યુવાન પુત્ર બાલી પોતાની તાકાતના અભિમાનમાં દશાનનની આજ્ઞા ભંગ કરવા લાગ્યો. અને જે સૂર્યરજનો મોટો પુત્ર હતો બાલી, એ પોતાના અભિમાનના કારણે રાજા દશાનનની જે આજ્ઞા હોય એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવા લાગ્યો. તેથી દશાનનને બાલી પાસે દૂત મોકલાવીને કહેવડાયું કે તમે હંમેશાથી મારા મિત્ર જ રહ્યા છો. અમે તમારા પિતાના દુશ્મન યમને હરાવીને કિંસ્કિદપુરનું રાજ્ય અપાવ્યું છે, જ્યાં અત્યારે તમે સુખેથી રાજ્ય કરી રહ્યા છો. તમારા અને અમારા વંશજો ઘણા સમયથી એકબીજાના મિત્ર હતા, અને હવે તમે એ ઉપકાર ભૂલીને અમારાથી કેવી રીતે વિમુખ થઈ રહ્યા છો? તમે અમારી આજ્ઞાનું કેવી રીતે ઉલ્લંઘન કરી રહ્યા છો? આવું કાર્ય યોગ્ય નથી. હું તમને તમારા પિતાથી પણ વધારે સ્નેહ કરીશ, તેથી જલ્દીથી આવીને તમે મને પ્રણામ કરો અને તમારી બહેનનું લગ્ન અમારી સાથે કરો, જેથી તમને બધા જ પ્રકારની સુખ સુવિધા મળે. કારણ કે ભાઈ, જે મોટો રાજ્યમાં હોય એની સાથે જો એમની બહેનનું લગ્ન થઈ જાય તો જે રાજા, એનો જે ભાઈ છે, એ તો સુખપૂર્વક જીવી શકે, કારણ કે જે મેઇન રાજા છે એ મારો સાડો થાય કે જમાઈ થાય, એવી રીતે એમનો સંબંધ બની જાય. એટલા માટે તમે મારી પાસે એમના લગ્ન કરાવી દો. પરાક્રમના અભિમાનમાં બાલી પોતાની સામે કોઈને પણ ગણકારતો નહોતો. તે લંકાપતિ દશાનન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો. આને તો શું હતું? અભિમાન હતું કે મારી સામે કોઈ નથી, એટલે કે આપણે તો યુદ્ધ કરીશું દશાનન પાસે. પરંતુ વિવેકી મંત્રીઓએ તેને સમજાવ્યું, તેથી તે યુદ્ધથી વિરક્ત થઈને વિચારવા લાગ્યો. પણ હવે મંત્રીઓ દરેક જગ્યાએ, દરેક રાજાના મંત્રીઓ ચતુર હોય છે, એટલે પોતાની આસપાસ એવા લોકોને રાખવા જોઈએ કે જે ચતુર હોય, કે જે આપણને સાચું માર્ગદર્શન આપી શકે. એટલે અહીંયા યુદ્ધથી વિરક્ત થયા અને વિચારવા લાગ્યા કે મેં જીનદેવ, જીન ગુરુ અને જીન શાસ્ત્ર સિવાય અન્ય કોઈને પ્રણામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેથી હું દશાનનને પ્રણામ કરવા વાળી વાતનો સ્વીકાર કરી શકતો નથી, અને પ્રણામ નહીં કરું તો તે આક્રમણ કરશે. હવે મારે યુદ્ધ કરવું જ નથી, કેમ કે મારા અભિમાનને લીધે હજારો લોકોનું વ્યર્થ જ મોત થશે. કારણ કે આની પાસે પણ ઘણા બધા લોકો આવશે અને એની સાથે પણ ઘણા બધા લોકો આવશે, હજારો લોકોનું મૃત્યુ થશે. ઘણું વિચાર્યા પછી બાલીએ પોતાનું રાજ્ય પોતાના નાના ભાઈ સુગ્રીવને આપીને જીન દીક્ષા લઈ લીધી. હવે આવી સ્થિતિ થઈ ગઈ તો શું કર્યું? એના ભાઈને સુગ્રીવને જીન આપી દીધું રાજ્ય, અને પોતે જીન દીક્ષા લઈને વનમાં નીકળી ગયા. કઠોર તપસ્યામાં લીન મુનિરાજ બાલીને અનેક રિદ્ધિની પ્રાપ્તિ થઈ. બાલીના નાના ભાઈ સુગ્રીવે પોતાની બહેન દશાનન સાથે પરણાવી દીધી. તો ભાઈ, આને તો બાલીએ તો પરણાવી નહીં, તો આનો જે નાનો ભાઈ સુગ્રીવ હતો એને પોતાની બહેન દશાનનને પરણાવી દીધી. પરણાવીને તેમની અનુમતિથી વંશ પરંપરાગત રાજ્યનું સુખપૂર્વક પાલન કરવા લાગ્યો, કારણ કે આ રાજ્ય આની પાસે જ રહ્યું. સુગ્રીવ સુતારા નામની રાજકુમારીના રૂપ પર મોહિત હતા તથા તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. તેથી તેમણે સુતારાના પિતાની પાસે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. હવે જે સુગ્રીવ હતો એક સુતારા નામની રાજકુમારીને પસંદ કરતો હતો, એટલે એના પિતા સાથે એમણે પ્રસ્તાવ મોકલ્યો કે તમે મારી સાથે લગ્ન કરાવી દીધો તમારી પુત્રીના. તે જ વખતે રાજા ચંદ્રાકના પુત્ર સાહસગતિ નામના વિદ્યાધરનો પ્રસ્તાવ પણ તેમની પાસે આવ્યો. એ સમયે બીજા એક રાજા સાહસગતિનો આમની પાસે પ્રસ્તાવ આવ્યો.
જેથી તેઓ દ્વિધામાં પડી ગયા કે ભાઈ આની સાથે લગ્ન કરાવીએ કે આની સાથે લગ્ન કરાવીએ. કેમ કે રૂપ, ગુણ અને કુળમાં બંને સમાન હતા, કે ભાઈ રૂપમાં, કુળમાં ને બંને સમાન હતા. તેથી તેઓ નિમિત્ત જ્ઞાની પાસે ગયા. નિમિત્ત જ્ઞાની પાસેથી ખબર પડી કે સાહસ ગતિની આયુ અલ્પ છે, તેથી તેમણે સુતારાના લગ્ન સુગ્રીવ સાથે કરાવી દીધા. એ સમયે ઘણા નિમિત્ત જ્ઞાની મુનિરાજો હતા, તો એમના પાસે ગયા ભાઈ હવે આવી સિચ્યુએશન થઈ છે તો શું કરીએ અમે. તો પછી કહ્યું કે ભાઈ આની આયુ જે છે સાહસ ગતિની, એની આયુ ઓછી છે, એટલે ભાઈ પોતાની પુત્રી એવા કોઈ દીકરાને થોડી આપે કે જેને આયુષ્ય ઓછું, એટલે આને સુગ્રીવ સાથે એના વિવાહ કરાવી દીધા. તે યોગ્ય જ છે, કેમ કે ઓછા આયુષ્ય વાળા પુરુષ સાથે કયા માતા પિતા પોતાની દીકરી પરણાવે. સુતારાના લગ્ન સુગ્રીવ સાથે થવાથી કામાંધ સાહસ ગતિ સુતારાને મેળવવાની ઈચ્છામાં સુગ્રીવનું રૂપ ધારણ કરવા માટે રૂપ પરિવર્તનની વિદ્યા સાધવા તૈયાર થયો. કેમ કે કામાંધ વ્યક્તિ શું ના કરી શકે, કારણ કે ભાઈ એને તો સુતારા જોઈતી હતી, એટલે એને શું કરીએ કે ભાઈ રૂપ વિદ્યા સિદ્ધ કરીએ, જેથી સુગ્રીવનું રૂપ ધારણ કરીને એની પાસે જઈ શકે. થોડા સમય પછી સુગ્રીવને સુતારા રાણીથી અંગ અને અંકદ બે પુત્રો થયા. હવે અહીંયા શું થાય છે, સુગ્રીવ અને સુતારાના માધ્યમથી બે પુત્રો થાય છે, અંગ અને અંગદ, આ બે નામના પુત્રો થાય છે, જેમની બાલ સહજ ક્રીડાઓમાં પ્રસન્નચિત સુગ્રીવ પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો. સુગ્રીવની બહેન લગ્ન કરીને રાજા દશાનન પણ નિષ્કંટક થઈને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. થોડા સમય પછી જ્યારે એકવાર દશાનન લંકાની બહાર ગયા હતા, ત્યારે મેઘપ્રગ વિદ્યાધરનો વિદ્યા તથા માયામાં પ્રવીણ પુત્ર ખરદૂષણ દશાનનની બહેન ચંદ્રનખાને ઉપાડી ગયો તથા પાતાળ લંકામાં જઈને છુપાઈ ગયો. હવે અહીંયા શું થાય છે, કવિ દશાનનની જે બહેન છે સુર્પ હા ચંદ્રનખા, એ ચંદ્રનખાને લઈ જાય છે. એ ખરદૂષણ નામનો જે રાજા છે એ ચંદ્રનખાને ઉપાડીને લઈ જાય છે અને ક્યાં જતો રહે છે, પાતાળ લંકામાં, કે જ્યાં કોઈ આવી શકશે નહીં. ત્યારે વિવેકે પૂછ્યું, ગુરુજી પાતાળ લંકા તો દશાનનની પાસે જ હતી. પછી ગુરુજી બોલ્યા, બસ બસ હું સમજી ગયો. જો પછી કોઈ છોકરાએ પૂછ્યું કે દશાનનની પાસે જ હતી લંકા, તો પછી એ પાતાળ લંકામાં કેમ ગયો. જુઓ ભાઈ, જ્યારથી દશાનનને વૈશ્રવણને હરાવીને લંકા જીતી, ત્યારથી જ તેઓ તો પાતાળ લંકામાં ચંદ્રોદર વિદ્યાધરને મૂકીને સ્વયં પરિવાર સહિત લંકા રહેવા લાગ્યા હતા. ભાઈ આ તો લંકા રહેવા લાગ્યા હતા. થોડા સમય પછી ખરદૂષણે ચંદ્રોદરને હરાવીને પાતાળ લંકા પર અધિકાર જમાવી લીધો. કે જે ચંદ્રોદર વિદ્યાધરને આપ્યું હતું એનાથી ખરદૂષણે જીતી નાખ્યું હતું. ચંદ્રોદરને તે વખતે કોઈ બાળક ન હતું, જેની સહાયતાથી તે ફરીથી પાતાળ લંકા પર રાજ્ય કરે, તેથી તે જંગલમાં ભટકવા લાગ્યો અને કેટલાક સમય પછી મરી ગયો. તેની પત્ની એ જંગલમાં જ એક બાળકને જન્મ આપ્યો. આ પુત્રના ગર્ભમાં આગમન સમયથી માતા પિતાની શત્રુઓ પરથી વિરાધના થઈ હતી, તેથી માતાએ તેમનું નામ વિરાજિત રાખ્યું, કે આ પુત્રના કારણે મારું બધું રાજ્ય જતું એટલે વિરાજિત નામ રાખ્યું. આ બાળક મોટો થઈને જ્યાં જવા લાગ્યો ત્યાંથી અપમાનિત થવા લાગ્યો. હવે જ્યાં જાય ત્યાંથી અપમાનિત થવાય એ યોગ્ય જ છે, કેમ કે પુણ્યહીન વ્યક્તિઓનું સર્વત્ર અપમાન જ થાય છે. એટલે પુણ્યહીન જે વ્યક્તિ હોય એનું દરેક જગ્યાએ અપમાન જ થાય છે. સન્માન કોનું થાય છે, કોઈ જેમની પાસે પુણ્ય છે. વિરાજિત ખરદૂષણને મારીને પિતાના અપમાનનો બદલો લેવા ઈચ્છતો હતો, પરંતુ અત્યારે શક્તિહીન હોવાથી ખરદૂષણને જીતવામાં અસમર્થ તે કોઈ બળવાન સહાયકની શોધમાં પૃથ્વી પર ભટકવા લાગ્યો. ભાઈ આને તો કોઈ બળ હતું નહીં, અને આ શું ઈચ્છે કે ભાઈ મારા પિતાનું ભૂમિ છીની છે ને પાતાળ લંકા, એટલે હું આને મારીશ. એટલા માટે કોઈ મને પ્રબળ બળવાન કોઈ વ્યક્તિ મારી સાથે હોય તો એને સરળતાથી જીતી શકું. ખરદૂષણ પણ પાતાળ લંકામાં સુરક્ષિત થઈને રાજ્ય કરવા લાગ્યો, કેમ કે ચંદ્રનખાને લઈને પાતાળ લંકામાં સુરક્ષિત હતું. તે જાણતો હતો કે ત્યાં દશાનનનો પ્રવેશ પણ સંભવ નથી, કારણ કે હવે દુશ્મન છે. એટલે આ બાજુ દશાનનને જ્યારે પોતાની બહેનના અપહરણના સમાચાર મળ્યા, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈને ખરદૂષણને મારવા માટે તૈયાર થયો. ત્યારે બુદ્ધિમતી મંદોદરીએ પતિને વિનમ્રતાથી કહ્યું, કન્યાનું અપહરણ થવાથી તે દૂષિત તો થઈ જ ગઈ છે, હવે તેની સાથે કોઈ અન્ય લગ્ન નહીં કરે, અને ખરદૂષણને મારવાથી તે વિધવા થઈ જશે.
હવે તો ભાઈ આને અપહરણ તો થઈ ગયું છે, એટલે કે હવે કોઈ આની સાથે વિવાહ તો કરશે નહીં, અને જો તમે ખરદૂષણને મારી નાખશો તો આ તો વિધવા કહેવાશે. તેથી સંબંધી હોવાથી તેની પર ક્રોધ કરવો યોગ્ય નથી. વળી ખરદૂષણમાં બીજો કોઈ દોષ પણ નથી, એને તો કોઈ દોષ પણ નથી, ખરદૂષણ યોગ્ય છે. તે 14,000 વિદ્યાધરોનો અધિપતિ છે. એ 14,000 વિદ્યાધરોનો અધિપતિ છે ખરદૂષણ. અત્યંત શક્તિશાળી પણ છે. તેને ઘણી વિદ્યાઓ પણ પ્રાપ્ત છે, તેને ઘણી બધી વિદ્યાઓ પણ પ્રાપ્ત છે. તે પણ આપની જેમ જ બળવાન છે, તેથી ચંદ્રનખા માટે યોગ્ય વર જ છે. આવું કોણે કહ્યું? દશાનનની પત્ની મંદોદરીએ. આ બધું સાંભળીને દશાનન શાંત થઈ ગયો તથા તેમણે ખરદૂષણની સાથે ચંદ્રનખાના વિધિપૂર્વક લગ્ન કરી દીધા. બરાબર, એટલે આખા પરિવારમાં બધાના લગ્ન દશાનનના થઈ ગયા છે. ચંદ્રનખાના લગ્ન પછી નિશ્ચિંત થઈને દશાનને પોતાના પરાક્રમથી ધરતી પર જે વિદ્યાધરોની કન્યાઓ સુંદર હતી તેની સાથે લગ્ન કર્યા દશાનને. આ પ્રમાણે એકવાર જ્યારે તેઓ નિત્યાલોક નગરમાં રાજાની કુંવરી રત્નાવલી સાથે લગ્ન કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે કૈલાશ પર્વત પર તેમનું વિમાન અટકી ગયું. હવે એક જગ્યાએથી લગ્ન કરીને એ પાછા લંકા તરફ આવતા હતા, ત્યારે કૈલાશ પર્વત ઉપર એમનું જે વિમાન હતું એ અટકી ગયું, આગળ વધ્યું નહીં. તપાસ કરતા ખબર પડી કે આ પર્વત પર કોઈ મુનિરાજ તપશ્ચર્યા કરી રહ્યા છે. તેથી મુનિરાજના દર્શન કરવા માટે જ્યારે તેઓ નીચે ઉતર્યા, ત્યારે મુનિરાજ જોતા જ ગુસ્સે થઈ ગયા અને અવિવેકી શબ્દ બોલવા માંડ્યા. તો ભાઈ હવે કોઈ મુનિરાજ તપ કરતા હોય તો એવું નહીં કે ભાઈ એના ઉપરથી તમે વિમાન નીકળે નહીં, એટલે એમને નમસ્કાર કરવા તમારે નીચે આવવું પડે. એ નમસ્કાર કરવા નીચે આવ્યા, પણ મુનિરાજે જોઈને અવિવેકી કહીને શબ્દ બોલ્યા. મુનિરાજને તેઓ કહેવા લાગ્યા કે રાજ્ય અવસ્થામાં તો તને અભિમાન હતું જ, પરંતુ નિર્ગ્રંથ વેશ ધારણ કરીને પણ તારું અભિમાન ન ગયું. એટલે આના મનમાં દ્વેષ ભાવ હતો, અભિમાન હતું, એટલે એ રોકાઈ ગયું હતું. મારું જતું વિમાન રોકી લીધું, હવે હું તારા આ અભિમાનને દૂર કરીને જ રહીશ. કે ભાઈ હવે શું કહે છે દશાનન કે તું જ્યારે રાજ્ય અવસ્થામાં હતું, આ રાજ્ય અવસ્થામાંથી જ્યારે દીક્ષા ધારણ કરી છે એમાંથી એક જીવ છે, હવે તું તારું અભિમાન દૂર કરીને જ રહીશ. આટલું કહીને શક્તિના અભિમાનમાં દશાનને મુનિને કષ્ટ આપવા માંડ્યા. કૈલાશ પર્વતને જ ઉઠાવીને ફેંકવાનો પ્રયત્ન કર્યો, જેનાથી પર્વત હલવા લાગ્યા. હવે એને શું વિચાર્યું કે આ કૈલાશ પર્વતને જ ઉઠાવીને ફેંકી દો તો મુનિરાજ પોતાની જાતે મૃત્યુ થઈ જશે, જેનાથી પર્વત હલવા લાગ્યા. પશુ પક્ષીઓ ડરીને ભયાનક શબ્દ બોલવા લાગ્યા. આ અવાજોથી મુનિરાજ બાલીનું ધ્યાન તૂટ્યું. હવે મુનિરાજ જે બાલી છે એનું ધ્યાન શું થઈ ગયું? તૂટી ગયું. ત્યારે પર્વત પર વિદ્યમાન મંદિર અને પ્રાણીની રક્ષા માટે બાલી મુનિએ પોતાના પગનો અંગૂઠો ધીરેથી દબાવ્યો. બાલી મુનિરાજે શું કર્યું? માત્ર અંગૂઠો થોડો નીચે દબાવ્યો. આ દબાણથી દશાનન પૃથ્વીમાં ધસવા લાગ્યો. એ દબાણથી શું થઈ ગયું? દશાનન નીચે પૃથ્વીમાં ધસવા લાગ્યો. તેમના હાથ પગમાં ઈજા પહોંચી અને જ્યારે તેમનાથી આ દર્દ સહન ન થયું ત્યારે રડવા લાગ્યા. ત્યારથી બધા દશાનનને રાવણ કહેવા લાગ્યા. અને રાવણ ક્યારથી કહેવા લાગ્યા? કે જ્યારે બાલી મુનિરાજને આ મૃત્યુ કરવા ગયા ત્યારે બાલી મુનિરાજે શું કર્યું કે ભાઈ એક અંગૂઠો નીચેની તરફ દબાયો, તો એ પૃથ્વીની તરફ ધસવા લાગે, કારણ કે પર્વતની ઉપર નીચેથી એ લોકો કરતા હતા, હલાવવાનો પ્રયત્ન કરતા હતા. એને ઈજા થઈ દબાવવા લાગે એટલે, કારણ કે હવે રુધિ પ્રગટ થઈ ગઈ હતી ને મુનિરાજને, એટલે એમને અંગૂઠો દબાયો તો એનું ઘણું દબાણ આવ્યું અને એનાથી એ જે દશાનન હતો એ રડવા લાગ્યો. રડવા લાગ્યો એના કારણે એનું નામ શું પડી ગયું? રાવણ અહીંયા નામ પડી ગયું છે. બરાબર છે. એટલે રાવણ નામ કેવી રીતે પડ્યું, એને શું કરવા પડ્યું, એને અહીંયા હિસ્ટ્રી થઈ. આ પ્રમાણે દશાનન થી રાવણ સુધીની યાત્રા આજે થઈ. હવે આગળ જોઈશું કે કેવી કેવી રીતે અહીંયા ચર્ચા થઈ. આ પેજ પતાવી લઈએ. ઓકે, ઠીક છે. પછી આખું ચેપ્ટર રહ્યા. પતિની દયનીય દશા જોઈને નવવધુ રત્નાવલીએ મુનિરાજની વિનયપૂર્વક માફી માગી. તો ભાઈ આવી દયનીય દશા જોઈને એની જે પત્ની હતી જેને લઈને આવ્યો હતો એ રત્નાવલીએ શું કર્યું? મુનિરાજને વિનયપૂર્વક માફી માંગી કે ભાઈ એને છોડી દો. ત્યારે મુનિરાજે દયા કરીને અંગૂઠો ઢીલો કરી નાખ્યો. ત્યારે અંગૂઠો શું કર્યો? અમે ઢીલો કરી નાખ્યો. દશાનન પર્વતની નીચેથી નીકળીને મુનિરાજની પાસે આવ્યા અને તેમને નમસ્કાર કરીને ક્ષમા માંગી અને મંદિરમાં જઈને
મુનિરાજના અપમાનના પ્રાયશ્ચિત માટે ભગવાનની પૂજા સ્તુતિ કરવા લાગ્યો. મેં મુનિરાજનું અપમાન કર્યું છે એટલે પ્રાયશ્ચિત કરવા માટે મંદિરમાં ગયો. દશાનન પર્વતની નીચેથી નીકળીને મુનિરાજની પાસે આવ્યા. હા, ઠીક છે. મુનિરાજ બાલીએ પણ ગુરુ સમક્ષ પ્રાયશ્ચિત લીધું. મુનિરાજને પણ લેવું પડ્યું. કેમ? કારણ કે એમને અયોગ્ય કાર્ય હતું કે આવી રીતે કોઈ જીવને હેરાન કરવું. પછી ધ્યાનમાં એવા લીન થયા કે અંતર્મુહૂર્તમાં ચારેય ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ બાલી મુનિરાજને. દર્શન દ્વારા જીનેન્દ્ર દેવને મહાસ્તુતિને લીધે ધર્ણેન્દ્રનું આસન કંપવા લાગ્યો. અહીંયા જે દશાનન હતો એ જીનેન્દ્ર ભગવાનની એટલી બધી સ્તુતિ કરતો હતો કે એ ધર્ણેન્દ્ર હતું એનું આસન કંપાયમાન થયું. ત્યારે અબધિ જ્ઞાનથી સમગ્ર વાત જાણીને નાગરાજ ધર્ણેન્દ્ર કૈલાશ પર્વત પર આવ્યા અને દશાનનને કહેવા લાગ્યા કે આપની સ્તુતિથી પ્રસન્ન થઈને જ હું અહીં આવ્યો છું. હું તમારાથી પ્રસન્ન છું, તેથી તમે મારી પાસે જે કાંઈ માગશો એ હું આપીશ. દશાનન બોલ્યો, હું જીનેન્દ્ર ભક્તિ સિવાય આપની પાસે બીજું શું માંગુ? ત્યારે પ્રેમથી ધર્ણેન્દ્રએ સ્વયં જ પોતે તેમને અમોઘ વિજય નામની શક્તિ આપી. ભાઈ દર્શનાને શું કહ્યું કે ભાઈ જીનેન્દ્ર ભગવાનની ભક્તિ સિવાય બીજું શું મોટી વસ્તુ છે? તો ભાઈ ઠીક છે. ધર્ણેન્દ્રએ પોતાની જે હતી અમોઘ વિજય નામની શક્તિ આપી અને કહ્યું, હે દશાનંદ, હું તમને પ્રાર્થના કરું છું કે તમે આને સ્વીકારમાં ના નહીં પાડો. જુઓ, બધાની દશા ક્યારેય એક સરખી નથી હોતી, એટલે તમે આ જે આપું છું શક્તિ એને સ્વીકાર કરી નાખો. બધાની જયારે સ્થિતિ હોય દરેક સમય સારી હોય એવું બને નહીં. અમુક વિજય નામની શક્તિ યાદ રાખવાની ધર્ણેન્દ્ર નામના નાગકુમારે આપી છે. હવે ક્યારે કામ લાગશે કે જયારે રાવણનું જયારે યુદ્ધ થશે ત્યારે લક્ષ્મણને જે મારે છે ઠીક છે, આગળ આવશે. જ્યારે જ્યારે પણ તમારી પર કોઈ મુશ્કેલી આવે તો આ શક્તિ શત્રુનો નાશ કરવા વાળી અને તમારી રક્ષા કરવા વાળી સાબિત થશે. એ શક્તિથી મનગમતા રૂપ બનાવી શકશો. આ શક્તિથી મનગમતા તમે રૂપ બનાવી શકશો. અગ્નિની જ્વાલાથી વ્યાપ્ત આ શક્તિથી મનુષ્ય તો શું, દેવો પણ ભયભીત રહે છે. એવી શક્તિ છે અમુક વિજય નામે. નાગરાજના સ્નેહ બસ ને અહીંયા હવે ઇનકારવામાં, નેક્સ્ટ હા એટલે થિંગ. આ કમ્પ્લીટ થઈ જાય, હા અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હા. ઓકે. નાગરાજના સ્નેહને ઇનકારવામાં અસમર્થ દશાનંદને વિનયપૂર્વક તે શક્તિનું ગ્રહણ કરી, એ શક્તિ એમને સ્વીકાર કરી અને કહ્યું પણ છે, પુણ્યનો ઉદય હોય તો અચાનક જ અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે જો તમારા પુણ્યનો ઉદય હોય તો તમને અચાનક જ બધું પ્રાપ્ત થવા માંડે છે. અને જો પુણ્યહીન વ્યક્તિ હોય તો દરેક જગ્યાએ અપમાન જ પ્રાપ્ત થાય છે, એવું આપણે પૂર્વમાં પણ જોઈ ચૂક્યા છે. આ પ્રમાણે અહીંયા આ બુકમાં 4 દિવસો અહીંયા સમાપ્ત થયા. હવે આગળ આપણે કાલે 5મો દિવસ ચર્ચા આગળ કરીએ. ઓકે, તમારું સ્ક્રીન કરી નાખો. હું ઓન નથી કરી શકતો. જીનવાણી સ્તુતિ. जहाँ वाणी के ज्ञान से सूचे लोकालोक, सो वाणी मस्तक नमो सदा देत हो धोख. जय जिनेन्द्र.